વેલકમ ટુ ડીએન પટેલ મેથ્સ ક્લાસીસ. આજના લેક્ચરની અંદર આપણે જેડબલ્યુ મેન્સ ટોપિક રિલેશન એન્ડ ફંક્શન જેના અત્યાર સુધી 15 ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર ભાગ 16 ની અંદર એટલે કે પાર્ટ 16 ની અંદર પ્રશ્ન નંબર 107 જેમાં ગણ A બરાબર 1 2 3 અપ ટુ 14 15 સુધીના ઘટકો આપેલ છે. આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ r એ આ રીતે વ્યાખ્યાયિત આપેલ છે xy કે જ્યાં y 5x કે જેની અંદર ગુણધર્મ y બરાબર 5x જ્યાં x અને y બંને ગણ A ના ઘટકો છે. તો r એ સ્વવાચક છે, સંમિત કે પારંપરિક નથી. સ્વવાચક સંમિત નથી, પારંપરિક છે. સ્વવાચક નથી, સંમિત કે પારંપરિક છે કે સામ્ય સંબંધ છે. તો આપેલ સંબંધ એ આ ચાર વિકલ્પો પૈકી કયો સંબંધ આવશે તે નક્કી કરવા માટે જોઈએ સોલ્યુશન. તો ચાલો પહેલા ચેક કરી લઈએ કે સ્વવાચક છે કે કેમ. તો સ્વવાચક સંબંધની વ્યાખ્યા યાદ કરો તો આ સંબંધ એ જે ગણ પર વ્યાખ્યાયિત છે તે ગણના પ્રત્યેક ઘટક માટે ઘટક પોતે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી દરેક ક્રમયુક્ત જોડ એ સંબંધ આની અંદર હોવી જોઈએ. તો ચેક કરી કે છે કે કેમ. તો ચેક કરવા માટે જો આપેલ સંબંધ ગણ ના ગુણધર્મના આધારે અહીં આપણને શાંત ગણ એવો આપ્યો હોય કે જેથી આપણે તેના દરેક ઘટક લખી શકીએ યાદીની રીતે. તો સૌપ્રથમ આપણે આને ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં ફેરવીશું. તો ગુણધર્મની રીતે આપણને આપેલ છે r બરાબર xy કે જ્યાં y બરાબર 5x, x અને y બંને સામાંથી લઈશું ગણમાંથી. તો ચલો અહીં આગળ ગુણધર્મ કર્યો તો y 5x, x એ આપણે a માંથી લઈએ એટલે કે અહીંયાથી લઈશું અને y જે મળવો જોઈએ એ પણ એમાં મળવો જોઈએ. તો ચલો x બરાબર 1 લેવામાં આવે તો y કેટલા થશે? તો 5 * 1 એટલે કે 5. x 2 લેવામાં આવે તો y 2 * 5 એટલે કે 10. x 3 લેવામાં આવે તો y બરાબર 3 * 5 એટલે કે 15. x 4 લઈએ તો y = 4 * 5 એટલે કે 20. does not belongs to a. એનો મતલબ એ થયો કે 4 થી મોટી સંખ્યા 4 કે 4 થી મોટી સંખ્યા લઈશું તો સામે y આપણને એવો મળે છે કે જે એમાં નથી. તો એનો મતલબ કે x ની કિંમત 4 કે 4 થી મોટી નથી, સામે એ પ્રમાણે y નથી. તો અહીં આગળ આપણે જોઈએ તો આપણને કેટલી ક્રમયુક્ત જોડો મળી તો 1 5, 2 10 અને 3 15. તો ચલો આને ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં લખીએ તો કેટલા ઘટકો આવશે એના 3. 1 5, 2 10 અને 3 15. હવે સ્વવાચક સંબંધની વ્યાખ્યા પ્રમાણે શું કહેવાયું આપણે કે એના દરેક ઘટક માટે પોતે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી દરેક ક્રમયુક્ત જોડ હોવી જોઈએ. સામા r માં. તો અહીં આગળ આપણે જોઈએ તો 1 માટે 1 1 હોવા જોઈએ જે નથી, 2 માટે 2 2, 3 માટે 3 3, એમ બધા જ ઘટકો માટે પોતે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી દરેક ક્રમયુક્ત જોડ હોવી જોઈએ. તો અહીં આગળ આપણે જોઈએ તો એક પણ ઘટક માટે એવી કોઈ જોડ નથી કે જે પોતે પોતાની સાથે રિલેશન ધરાવે. તો અહીં 1 1 does not belongs to r. ના પાડવા માટે કોઈ પણ એક ઘટક થી આપણે ના પાડી શકીએ છીએ. તો 1 1 does not belongs to r હોવાથી r
સવાચક સંબંધ નથી. ચલો સંમિતની વાત કરીએ તો સંમિત સંબંધ માટે ચેક કરવું હોય તો બે ઘટકની વાત છે કે કોઈ પણ બે ઘટક, દાખલા તરીકે 1 2 જો r માં હોય તો સામે 2 1 રિવર્સમાં હોવો જોઈએ તો જ સંમિત થશે. તો અહીં આગળ આપણે જોઈએ તો ઘટકો કયા છે? 1 5 છે, સામે 5 1 હોવો જોઈએ જે નથી. 2 10 છે, 10 2 હોવો જોઈએ જે નથી. 3 15 છે, 15 3 હોવો જોઈએ જે નથી. મતલબ સંમિત માટેનો ગુણધર્મ, મતલબ સંમિત સંબંધની વ્યાખ્યાનું સમાધાન અહીંયા થતું નથી. તો 1 5 belongs to r, પરંતુ 5 1 હોવા જોઈએ જે નથી, does not belongs to r હોવાથી આ સંમિત સંબંધ નથી. ચલો પરંપરિત ચેક કરવા માટે જોઈએ તો પરંપરિતની વ્યાખ્યા યાદ કરો. તો પરંપરિતની વ્યાખ્યા એ છે કે a નું રિલેશન b ની સાથે હોય તેવી ક્રમયુક્ત જોડ r માં હોય, b નું રિલેશન c ની સાથે હોય તેવી ક્રમયુક્ત જોડ r માં હોય. એટલે કે આ બંને ક્રમયુક્ત જોડ a નું રિલેશન b ની સાથે, b નું રિલેશન c ની સાથે, બંને જો r માં હોય તો a નું રિલેશન એ c ની સાથે હોવું જોઈએ તેવી ક્રમયુક્ત જોડ r માં હોવી જોઈએ. એ સિવાય પણ આપણે વ્યાખ્યામાં એવું કહી શકીએ કે a નું રિલેશન b ની સાથે છે એવી ક્રમયુક્ત જોડ એક છે, પણ b નું રિલેશન આગળ કોઈની સાથે નથી, તો આપણે a નું રિલેશન આગળ જોવાની જરૂર નથી. તો અહીં આગળ જોઈએ તો 1 નું રિલેશન 5 ની સાથે છે પણ 5 નું કોઈની સાથે નથી, તો 1 નું કોઈની સાથે જોવાની જરૂર નથી. તો 1 5 માટે પરંપરિત સંબંધ છે. સેમ જ રીતે 2 10 ની વાત કરીએ તો 2 નું રિલેશન 10 ની સાથે છે પણ 10 નું આગળ નથી, તો 2 નું આગળ જોવાની જરૂર નથી, તો આના માટે પણ પરંપરિત છે. તેવી જ રીતે 3 15 જોઈએ તો 3 નો 15 સાથે રિલેશન છે, 15 નું આગળ નથી, તો 3 નું આગળની જરૂર નથી, તો એના માટે પણ પરંપરિત છે. મતલબ 1 5 2 10 અને 3 15 ત્રણેય ઘટકો માટે આ એક પરંપરિત સંબંધ છે. તો વ્યાખ્યા પ્રમાણે આપણે વિચારીએ તો અહીંયા શું થયું? every EB belongs to R and BC does not belongs to R, तो AC does not belongs to R, तो પણ R પરંપરિત સંબંધ છે. એનો મતલબ કે અહીં આપેલ પ્રશ્નની અંદર આપેલ સંબંધ R એ સ્વવાચક નથી, સંમિત નથી, પરંતુ પરંપરિત છે. તો ચાલો આપેલ ઓપ્શનો ચેક કરીએ તો સ્વવાચક અને સંમિત નથી, પરંપરિત છે. તો અહીં આગળ આન્સર થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 108 xy belongs to r, એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ પર વ્યાખ્યાયિત સંબંધ r x રિલેશન y કેવું આપેલું છે? તો ગુણધર્મ છે એનો x - y + √5 એ અસમય સંખ્યા છે. તો સંબંધ r એ સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે કે ત્રણેય પૈકી એક પણ નથી? તો ચાલો ચેક કરીએ કયો ઓપ્શન આન્સર આવશે. સોલ્યુશન અહીં આગળ આપણને ગુણધર્મ આપેલ છે x - y + √5 એ અસમય સંખ્યા છે. તો સ્વવાચક છે કે નહીં તે ચેક કરીએ. સૌપ્રથમ તો સ્વવાચક ચેક કરવા માટે every x belongs to r, એટલે કે દરેક વાસ્તવિક સંખ્યા r માટે ધારો કે x belongs to r, એટલે કે આની અંદર વાસ્તવિક સંખ્યાનો દરેક ઘટક પોતે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી બધી જ ક્રમિક જોડો ત્યાં આવેલી છે એવું આપણે ધારી લીધું છે. એનો મતલબ
કે આ દરેક ક્રમિક જોડ એ આપેલ ગુણધર્મનું પાલન કરે છે, એટલે કે આ xx અહીંયા મૂકવાથી જે સંખ્યા મળશે તે અસમમિત સંખ્યા મળશે. જોઈએ મળે છે કેમ, તો x માઈનસ x ની જગ્યાએ y, y ની જગ્યાએ x મૂકીએ તો પ્લસ √5, x x કેન્સલ થશે, શું રહેશે √5, અને આપણે જાણીએ છીએ કે √5 એ અસમમિત સંખ્યા છે. મતલબ તર્ક પ્રમાણે વિચારવામાં આવે તો પ્રેરણનું સત્યતા મૂલ્ય t, પક્ષ તો હંમેશા t જ હોય અને સાથે t થયું એટલે કે t, તો પ્રેરણનું સત્યતા મૂલ્ય થશે t. એનો મતલબ કે આ સ્વવાચક સંબંધ છે. ચાલો સ્વવાચક સંબંધ છે. સંમિત સંબંધ છે કે કેમ, તો સંમિત સંબંધ માટે બે ઘટકો લઈએ. x y belongs to વાસ્તવિક સંખ્યા r માટે પક્ષ થશે x y belongs to r, મતલબ પક્ષ તો સાચું જ છે કે એવી ક્રમિક જોડ r માં છે કે જે આ ગુણધર્મનું પાલન કરે છે, એટલે કે x - y +√5 અસમમિત સંખ્યા છે. एग्जाम्पल तरीके विचारिए तो 1 √5 belongs to r. तो √5 એવી જોડ એ r માં છે, મૂકીએ તો √5 - 1 +√5 એટલે કે √5 +√5 2√5 - 1 જે અસમમિત સંખ્યા છે. પરંતુ જો સંમિત સંબંધની વ્યાખ્યા પ્રમાણે જોવામાં આવે તો √5 એ √5 એ r માં છે જે ગુણધર્મનું પાલન કરે છે, આપણે ચેક કર્યું. હવે જોઈએ સંમિતની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો ચેન્જ કરવામાં આવે તો 1 √5 belongs to r, તો એનો મતલબ એ પણ ગુણધર્મનું પાલન કરતી હોવી જોઈએ. તો 1 - √5 +√5, તો -√5 +√5 કેન્સલ થાય તો આન્સર થશે 1, જે સમમિત સંખ્યા છે. મતલબ ગુણધર્મનું પાલન કરતી નથી, આ ક્રમિક જોડ ગુણધર્મનું પાલન કરતી નથી, એનો મતલબ કે એ r માં નથી. તો √5 1 એ r માં છે, પરંતુ રિવર્સમાં જોઈએ તો 1 √5 એ r માં નથી. એનો મતલબ કે અહીંયા બધી જ સંખ્યાઓ x અને y ને ચેન્જ કરવામાં આવશે તો y - x +√5 અસમમિત સંખ્યા છે, તે અસત્ય છે. એનો મતલબ કે આનું સત્યતા મૂલ્ય f થયું, પક્ષનું સત્યતા મૂલ્ય તો t, મતલબ પ્રેરણમાં જોઈએ તો t f, તો f મતલબ આ સંબંધ શક્ય નથી. કયો સંબંધ, તો સંમિત સંબંધ. therefore r સંમિત સંબંધ નથી. હવે પારંપરિક છે કે કેમ, તો પારંપરિકની વ્યાખ્યા પ્રમાણે વાસ્તવિક સંખ્યા ગણના ત્રણ ઘટકો એવરી x y z belongs to r માટે વિચારી તો x y belongs to r, એટલે કે આ એક એવી જોડ છે કે જે ગુણધર્મનું પાલન કરે છે, એટલે કે x - y +√5 એ અસમમિત સંખ્યા છે, જેને ચેક કરવી તો આપણે અહીંયા ચેક કરેલી છે એક્ઝામ્પલમાં કે √5 1 લો તો √5 - 1 +√5 એટલે કે 2√5 - 1 જે અસમમિત સંખ્યા છે. તો મતલબ xy એવી જોડ છે કે જે r માં છે અને એ ગુણધર્મનું પાલન કરે છે, એવી જોડો r માં છે. તથા સાથે સાથે
yz belongs to r, તો y minus z plus root 5 એ અસમય સંખ્યા છે, એ અસમય સંખ્યા છે. તેવી જોડો પણ r માં છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે વિચારી શકીએ. ચલો અહીંયા જોઈએ. એક્ઝામ્પલ તરીકે એક જોડ લઈએ 1 2 root 5, તો ઇઝ ઇક્વલ ટુ મૂકીએ તો 1 minus 2 root 5 ગુણધર્મમાં મૂકીએ. કયો ગુણધર્મ? x minus y plus root 5 માં. તો x તરીકે 1 લીધો અને y તરીકે 2 root 5, તો plus root 5, તો કેટલા થશે? 1 minus root 5, 1 minus root 5. ચલો એ xy હતા એની જગ્યાએ વિચારે, અહીંયા આપણે yz ની જગ્યાએ વિચારે. તો y કેટલા લીધા? 1 અને z કેટલા લીધા? 2 root 5. એનો મતલબ શું થયો કે root 5 નું રિલેશન 1 સાથે હતું, 1 નું રિલેશન 2 root 5 સાથે, 1 નું રિલેશન root 5 સાથે હતું, root 5 નું રિલેશન 1 સાથે હતું, તો અસમય સંખ્યા હતી. હવે 1 નું રિલેશન 2 root 5 સાથે હતું તો પણ અસમય સંખ્યા છે, મતલબ અસમય સંખ્યા છે, બંને સત્ય છે. તો અહીંયા y નો લોપ કરવા માટે બંનેનો સરવાળો કરવામાં આવે તો y કેન્સલ થશે, એટલે કે x - z plus 2 root 5 plus 2 root 5. તો ચેક કરો તો અહીં મળતી સંખ્યા કઈ? 2 root 5 minus 1, એટલે કે અહીં x minus z, x કેટલા લીધેલા છે આપણે શરૂઆતમાં? root 5. જો x કેટલા લીધેલા છે? root 5. y કેટલા લીધેલા છે? 1 અને z કેટલા લીધા? 2 root 5. તો એના માટે આ રિલેશન શક્ય છે. તો x ની જગ્યાએ મૂકીએ તો root 5, એક્ઝામ્પલ તરીકે x ની જગ્યાએ મૂકો તો root 5 minus z કેટલા? 2 root 5 પ્લસ ગુણધર્મ પ્રમાણે કેટલા થાય? એ કેટલા પ્લસ 2 root 5 નહીં, root 5 હતા. તો root 5 પ્લસ થશે અને minus 2 root 5, તો કેન્સલ થાય. તો જવાબ શું આવશે? 0. 0 એ અસમય સંખ્યા છે કે સમય? તો 0 એ સમય સંખ્યા છે. એનો મતલબ શું થયો કે xy belongs to r, મતલબ x minus y plus root 5 એ અસમય સંખ્યા છે. yz belongs to r, તો y minus z plus root 5 એ પણ અસમય સંખ્યા છે. પરંતુ એમાંથી y નો લોપ કરીએ અને x નો રિલેશન z સાથે વિચારીએ તો x minus z plus root 5 એ અસમય સંખ્યા બની પણ શકે છે અને સમય પણ બની શકે છે. એનો મતલબ આપણે ચોક્કસતાથી કહી ના શકીએ કે અસમય સંખ્યા છે. એટલે શું કહીશું? અસમય સંખ્યા છે તે અસત્ય છે, અને અસત્ય હોય તો તેનું સત્યતા મૂલ્ય f થયું. પ્રેરણમાં tf, તો તેનું સત્ય મૂલ્ય f થશે. એનો મતલબ એ થયો કે અહીં આપેલ r એ પારંપરિક સંબંધ નથી, મતલબ સ્વવાચક સંબંધ છે, સંમિત સંબંધ નથી, પારંપરિક સંબંધ નથી. એનો મતલબ કે માત્ર સ્વવાચક સંબંધ છે. તો આ પ્રશ્નનો આન્સર થશે ઓપ્શન એ, માત્ર સ્વવાચક સંબંધ છે. પ્રશ્ન નંબર 9. x એ અરિક્ત ગણ છે. અરિક્ત ગણ એટલે કે જે ખાલી નથી તેવું. અહીં એક ગણ x આપેલ છે.
જેના પાવર સેટ ઓફ x એટલે કે ઘાત ગણ પર વ્યાખ્યાયિત સંબંધ r આપેલ છે એ રિલેશન b જેનો ગુણધર્મ છે a છે b = 5 તો r એ સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે કે ત્રણેય પૈકી એક પણ નથી. તો ચાલો જોઈએ કયો ઓપ્શન આવશે. સોલ્યુશન સૌપ્રથમ તો સ્વવાચક છે કે કેમ તો એ ચેક કરીએ. સ્વવાચક ની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો પાવર સેટ ઓફ x ના પ્રત્યેક ઘટક માટે મતલબ પ્રત્યેક ગણ માટે પાવર સેટ ના પ્રત્યેક ઘટક એટલે કે ગણ માટે ગણ પોતે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી જોડ એ r માં હોવી જોઈએ. તો ધારો કે એવો પ્રત્યેક ગણ કે જે પાવર સેટ ઓફ x નો ઘટક છે તો એના માટે જોડ એ r માં છે. એનો મતલબ કે a છેદ a is not equal to 5. પરંતુ આપણે જોઈએ તો a અરિક્ત ગણ છે મતલબ ખાલી નથી અને ગણ પોતે પોતાની સાથેનો છેદ ગણ લેવામાં આવે તો ગણ પોતે આવે નહીં કે ખાલી ગણ આવે. તો એનો મતલબ કે not equal to 5 એ અસત્ય છે. તો આપણી ધારણા ખોટી થઈ. એનો મતલબ પ્રેરણ પ્રમાણે જોવામાં આવે તો tf તો f થશે મતલબ r સ્વવાચક સંબંધ નથી. ચલો બીજો ઓપ્શન ચેક કરીએ તો સંમિત છે કે કેમ. તો સંમિતની વ્યાખ્યા શું કહે છે કે કોઈ પણ બે ગણ લેવામાં આવે કે જે પાવર સેટ ઓફ x ના ઘટક હોય તો એમની માટે a નું રિલેશન b ની સાથે હોય તેવી જોડ જો r માં હોય તો b નું રિલેશન a ની સાથે હોય તેવી જોડ પણ r માં હોવી જોઈએ. તો એના માટે લઈશું બે ગણ a b belongs to power set of x માટે. ચલો a નું રિલેશન b ની સાથે છે તેવી જોડ r માં છે એનો મતલબ થયો કે એક ગુણધર્મનું પાલન કરે છે એટલે કે a છેદ b બરાબર 5 છે. હવે જો a છેદ b બરાબર 5 હોય અને b અને a નું સ્થાન ચેન્જ કરવામાં આવે બદલવામાં આવે એટલે કે a ની જગ્યાએ b અને b ની જગ્યાએ a ક્રમ બદલવામાં આવે તો પરિણામમાં કોઈ ફેરફાર થવાનો નથી કારણ કે છેદ ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. તો a છેદ b બરાબર 5 તો b છેદ a બરાબર પણ 5 રહેશે. મતલબ શું થયો કે અહીંયા એવી પણ જોડ છે કે જેમનો છેદ ગમે તે ક્રમમાં લેવામાં આવે તો 5 થાય છે. મતલબ ab belongs to r હતી ba belongs to પણ r થશે. એનો મતલબ પક્ષનું સત્યારતા મૂલ્ય t હતું સાધ્યનું સત્યારતા મૂલ્ય પણ t થયું મતલબ પ્રેરણનું સત્યારતા મૂલ્ય t થશે. therefore r સંમિત સંબંધ છે. ચલો સંમિત છે પારંપરિક છે કે કેમ એ ચેક કરી લઈએ. તો પારંપરિક માટે ત્રણ ગણ લઈશું a b c belongs to power set of x માટે. તો a નું રિલેશન b ની સાથે હોય તેવી ક્રમિક જોડ r માં છે અને b નું રિલેશન c ની સાથે હોય તેવી ક્રમિક જોડ r માં છે. બંને પક્ષ છે અને પક્ષ હંમેશા સત્ય હોય એટલે કે એનો મતલબ a છેદ b બરાબર 5 છે અને b છેદ a c b છેદ c બરાબર પણ 5 છે. તો b નો લોપ કરીએ તો એનો મતલબ શું થયો કે a છેદ c 5 શું સાચી વાત છે થાય પણ ખરા અને ન પણ. મતલબ બે ઓપ્શન થાય ત્યારે આપણે એને સત્ય ગણતા નથી તો જે અસત્ય છે અને પ્રેરણનું સત્યારતા મૂલ્ય જોઈએ તો પક્ષનું સત્યારતા મૂલ્ય t સાધ્યનું સત્યારતા મૂલ્ય f મતલબ tf તો પ્રેરણનું સત્યારતા મૂલ્ય થશે f and therefore r પારંપરિક સંબંધ નથી. તો r એ સ્વવાચક સંબંધ નથી પારંપરિક સંબંધ નથી એ માત્ર સંમિત સંબંધ છે. તો ઓપ્શન જોતા આપેલ પ્રશ્નનો આન્સર એ કોણ આવશે ઓપ્શન b
બી. તો ચાલો આજે આટલા પ્રશ્નો રાખીશું. આવતા ભાગ 17 ની અંદર આગળ 109 પછી 110 થી આગળ પ્રશ્નોનું સોલ્યુશન